હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ અજીત વાજા એન્ડ લાઈફના દરેક મોમેન્ટની અંદર એક સ્ટોરી હોય છે. એન્ડ મેં પણ વિચાર્યું કે મારી લાઈફના દરેક મોમેન્ટને હું વ્લોગની અંદર કેપ્ચર કરું અને જે હું બી જોઈ શકું, મારા ફેમિલી મેમ્બર બી જોઈ શકે છે અને મારું રૂટીન બધાને ખબર પડે. તો આશા રાખું કે આપ સૌને ગમશે અને મારું રૂટીન અને આખા દિવસ દરમિયાનનું મારું જે કંઈ વર્ક છે એ બતાવવા માંગુ છું. એન્ડ આજનો આખા દિવસ જે કંઈ કર્યું છે એ બધું કેપ્ચર કરેલું છે. શીખીએ છીએ ધીમે ધીમે હજુ. ગુડ મોર્નિંગ અને જય માતાજી. વાગી ગયા છે સવારના 6 અને હું ઉઠી ગયો છું. ઉઠીને બ્રશ કરી લીધું છે. બ્રશ કરી અને મારી બ્લેક કોફી ફિનિશ કરી છે. બ્લેક કોફી પી અને થોડા ડ્રાયફ્રૂટ ખાઈ લીધા છે. એન્ડ પછી એક્સરસાઇઝ કરી લીધી છે. એક્સરસાઇઝ કરી એટલે ઘણું બધું સ્વેટિંગ થઈ ગયું છે. હવે એક્સરસાઇઝ ખતમ કર્યા પછી હવે હું મારો પ્રોટીન શેક ફિનિશ કરી એન્ડ પછી રેડી થઈ જવાનું છે. ને આજે મારે રાજકોટ જવાનું છે કામથી, તો પછી રાજકોટ તરફ જવાની પ્લીઝ. એન્ડ રેડી થઈ ગયો છું. રેડી થઈને હવે થોડા માતાજીને અને કુળદેવીના પગે લાગી લે, આશીર્વાદ લઈ લે અને રાજકોટ તરફ નીકળીએ. બધો સામાન પેક કરી લીધો છે અને હવે નીકળીએ છીએ રાજકોટ તરફ. ઘરેથી જઈએ છે. વાગી ગયા છે 12 10 મિનિટની વાર છે અને અમે લોકો નીકળીએ છીએ અત્યારે. ચામુંડમાનું સોંગ ચાલુ કરી દીધું, સાંભળી લઈએ અને નીકળીએ આપણે રાજકોટ તરફ. ચાલો તો નીકળીએ ધીરે ધીરે, ડગલા માંડીએ ધીમા ધીમા, ગામની અંદરથી બહાર નીકળીએ અને પહોંચીએ રાજકોટ. થોડી વાર થોડા કામ છે એ પતાવી લઈએ અને આવી ગયો છે અમારા ગામનો સુંદર મજાનો, કેટલો મસ્ત દેખાય છે ગેટ. સરસ મજાનું લાગે છે ને ગામ. થોડી જ વારમાં કોડીનાર પહોંચી જઈશું અને કોડીનારથી થોડો ઘણો સામાન લેવાનો છે, ડોક્યુમેન્ટ્સ થોડાક લેવાના છે. કાલે કેવાયસી બેંકમાં ત્યાં કરાવવાનું છે રાજકોટ, એટલે કોડીનારથી થોડું કામ ફિનિશ કરી નીકળી જઈશું ફટાફટ. કેમ કે આજે 2-3 પાર્ટી ત્યાં મળવાનું છે અને હાઈવે ચડી ગયા છે અને થોડી જ વારમાં હમણાં મોગલમાન મંદિર આવી જશે તો મોગલમાના દર્શન કરી લેશું અહીંયાથી. બધા લખી દેજો જય મોગલ, જય મહામોગલ. મોગલમાના મંદિરેથી નીકળી ગયા છે આપણે હાઈવે ઉપર જ, અને થોડીક વારમાં જ હવે આપણે સોમનાથ તરફ પહોંચી જઈશું. તો વાગી ગયો છે 1:15 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો એક હોટલ આવી ગઈ છે, ત્યાં જમી લઈએ અને પછી નીકળીએ આગળ. તો થોડી વાર અહીંયા બેસીએ અને પછી જમવા જઈએ છીએ. બરોબર, થોડી વાર રેસ્ટ લઈએ છીએ કેમ કે ગાડી ચલાવીને પછી આમ મજા ન આવે, એટલે થોડી વાર બેઠી લઈએ, કમ્ફર્ટેબલ થઈ જાય, પછી જમી લઈએ. હાથ મોઢું ધોઈને જમવા વયા જાય અને જમી લીધું છે. હવે જમીન નીકળીએ છીએ અહીંયાથી. ગાડી સ્ટાર્ટ કરીએ, નીકળીએ અહીંયાથી. સોંગ સાંભળતા સાંભળતા નીકળી જાય ધીમે ધીમે. તો જમીન નીકળી ગયા છે અને હાઈવે ચડી જાય છે. તડકો બહુ છે. ધીમે ધીમે જઈએ. હવે સોંગ સાંભળતા સાંભળતા જઈએ. જુનાગઢ પહોંચીને સ્ટોપ કરીશું હવે. અમે આવી ગયું છે જુનાગઢ બાયપાસ અને પહોંચી જઈશું જુનાગઢ આપણે હમણાં થોડી જ વારમાં. આપણે જુનાગઢ પહોંચી ગયા છે હવે અને ચા પી લઈએ. ચા પીને થોડી વારમાં નીકળી જઈએ અહીંયાથી પણ છે અને નીકળીએ. બરોડી ટોલ નાકે મારો ભત્રીજો ઊભો છે, તો મળીએ ને. થોડું હોય ઉતારવાનું, આવી જાય ને તરલે હોય આગેવાળી ગાડી, પીછેવાળી ગાડી. ચા પી લે ને, આ બરોડી ટોલ નાકે ઉતરી ગયા અને ટોલ નાકેથી નીકળી ગયા છે અને સાપર વાળો પુલ ચડી ગયા છે. અત્યારે હાવ ખાલી ખાલી છે, પણ આગળ ટ્રાફિક થશે બહુ. હવે ટ્રાફિકની શરૂઆત થઈ ગઈ છે. ગાડી હાલતી જ નથી ત્યાંથી. અડધી કલાકથી ટ્રાફિકમાં ઊભા છે, ધીમે ધીમે હાલે છે. આગળ એક કારનો એક્સિડન્ટ થઈ ગયું હતું, એટલે ટ્રાફિક બહુ થઈ ગઈ હતી. હવે સોલ્વ થઈ છે ધીમે ધીમે.
તો આપણે સોલવન્ટ વટી ગયા છે એટલે ગોંડલ ચોકડી આવી જશે થોડી વારમાં હવે અને રાજકોટમાં એન્ટ્રી થઈ જશે અને ફાઇનલી રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી. આવી ગયું છે રાજકોટ. પહોંચી ગયા રાજકોટ. ગોંડલ રોડ રાજકોટ. અને ગોંડલ રોડ મવડીવાળા બ્રિજ ઉપર એટલી ટ્રાફિક થઈ ગઈ ને કે કલાક આસપાસ ઊભું પડ્યું છે કેમ કે કોઈ ગાડી ખેવતા જ નતા. એકબીજા અંદર નાખવા જ માંડ્યા હતા. પછી એક બાપા આવીને એને પછી ટ્રાફિક સોલ્વ કરાવ્યું છે અને નીકળી ગયા છે ત્યાંથી અને સિગ્નલમાં ઊભા રહી ગયા છે. હવે ધીમે ધીમે સિગ્નલ પાર કરતા કરતા પહોંચીએ. ખુલજા સિમ સિમ ખુલી જશે હવે. ખુલો હવે થાકી ગયા છે અમે અને ખુલી ગયું સિગ્નલ અને પાછું બીજું સિગ્નલ આવી ગયું. હવે સિગ્નલ પર સિગ્નલ. તો લીમડા ચોકે એક ભાઈ રાહ જોઈ રહ્યા છે તો એને મળી લઈએ અને મારા ભાઈબંધના ભાઈબંધ એટલે મારા ભાઈબંધ એમની દુકાનેથી કવર ને કેબલ લઈ લઈએ. લઈ લીધું છે કવર ને કેબલ. કેવું લાગ્યું કવર? ભાઈબંધના ભાઈબંધ અને આપણા ભાઈબંધ. અને હોટલે પહોંચી ગયા છે. ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે. જઈએ હવે હોટલની અંદર. ધીમે ધીમે હોટલમાં જઈએ. રૂમ લઈ લઈએ. આપણો રૂમ ફિક્સ જ છે અહીંયા. જઈને ચાવી જ લેવાની હોય ડિસ્કાઉન્ટમાં. અને રૂમ લઈ લીધો છે અને નીકળીએ ઉપર રૂમમાં. મસ્ત મજાની હોટેલ છે. રૂમ પણ મસ્ત છે બધા અને આમની સર્વિસ એ બેસ્ટ છે 24 કલાક અને બહુ જ ફાઇન છે હોટલ. લોકેશન હોટલ અને બહુ મસ્ત છે. મજા આવે અહીંયા. એકદમ શાંતિવાળું. તો હવે જઈએ અહીંયાથી રૂમ તરફ. ફાઇનલી તો આપણે રાજકોટ પહોંચી ગયા છે. હોટલ લઈ લીધી છે. હવે ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ અને પછી હવે આરામ કરશું કેમ કે આખો દિવસ થાકી ગયા છે આજ તો. ડ્રાઈવ કર્યું છે પછી અહીંયા બી આવીને ચાકના તે 2-3 કામ હતા પતાવ્યા છે. થોડી ઘણી શોપિંગ કરી છે કવરની ને કેબલની ને થોડું ઘણું. બસ પછી રાત્રે હવે કંઈક કરીએ નવી એક્ટિવિટી. પહોંચીને ચા મંગાવી લીધી રાજકોટની સ્પેશિયલ. ચા પી લે. ચા પી અને પછી હવે ઘડીક ચક્કર મારવા જઈશું. હાલો બધા ચા પીવા. તો હવે થોડી વાર આરામ કરી લઈએ. ફોન યુઝ કરી લઈએ. આખો દિવસ ફોન જોયો જ નથી. ફોન જોઈ અને પછી શેક પી લઈએ છે. હવે શેક પી અને પછી વોક કરી લઈએ. અડધી કલાક વોક કરવાનું છે આજે આપણે. રોજ કરું છું વોક. તો વોકિંગ કરવા માટે હવે નીકળીએ છીએ નીચે. બેઝમેન્ટ પાર્કિંગમાં વોક કરી લેશું. લિફ્ટમાં જઈએ. નીચે જઈએ હવે અને વોકિંગ સ્ટાર્ટ કરીએ અને પછી નીકળીએ ક્યાંક ફરવા. થોડી વાર ચક્કર મારશું બજારમાં ને કેમ કે અત્યારે તો ટાઈમે અમે લેટ થઈ ગયો છે એટલે કોઈ હશે નહીં. રેસકોર્સ તરફ ને જશું. એસ્ટોન ચોક ને યાજ્ઞિક રોડ ને વોકિંગ કરી લઈએ. વોકિંગ કરતા કરતા ઘરે ફોનમાં વાત પણ કરી લઈએ. પહોંચી ગયા છે એવું કહી દઈએ ઘરે એન્ડ પછી જઈએ ક્યાંક વોક ફિનિશ કરીને. ઘરે ફોન લગાડી દીધો છે. વાત કરી લઈએ અને પછી નીકળીએ બહાર. અને આજે બહુ થાકી ગયા છે એકદમ એટલે થોડી વાર 1-1.5 કલાક ચક્કર મારીએ પછી સુઈ જાય. રંગીલું રાજકોટ. ખોડિયારની ચા. બેટા અમે ચા લઈએ હાલો રાજકોટની ચા છે આ મસ્ત છે. અને મારી ફેશિયલ છે ભાઈ. માવો લેતા રાજકોટની છે હે રાત્રિના ડ્રાઈવ કરવાની મજા આવે કેમ કે રોડ એકદમ ખાલી ખાલી હોય છે અને દિવસના તો ટ્રાફિકમાં જ થાકી જવાય આખો દિવસ. ચાલો ભાઈ.
રાતના ચક્કર મારવાની મજા આવે છે. હાલો જઈએ રેસકોર્સ તરફ. મારીએ ચક્કર રેસકોર્સમાં. શું છે ઘોડા ગાડી આ બગી કેમ ખાલી હે બધી ઘોડાવાળી બધા ઘોડાવાળા ખાલી હે બેવું આમાં રથમાં બે ને શું કરે રેસકો સાવ સૂનું થઈ ગયું છે યાજ્ઞિક રોડ વયા જાવ યાજ્ઞિક રોડ શું કહે રાજકોટ બસ સ્ટેન્ડ તરફ પહોંચી ગયા છે. બસ સ્ટેન્ડ આવું સૂનું થઈ ગયું છે. રાતના વાગી ગયા છે 12 આસપાસ થઈ ગયા છે અત્યારે. બસ સ્ટેન્ડ કોઈ મળતું દેખાતું જ નથી હવે. ચાલો તો ગુડ નાઇટ મળીએ કાલ નવા બ્લોગ સાથે પેલો બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો થેન્ક યુ ગુડ નાઇટ શુભરાત્રી જય માતાજી રાધે રાધે